નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય નામાના મૂળ તત્વો. ભાગ 1. પ્રકરણ 2. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. આજે આપણે આ વિડીયોમાં ઉદાહરણ 7, 8 અને 9 વ્યક્તિ, માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતાના નિયમોની ઉદાહરણ દ્વારા સમજૂતી જોઈશું. પહેલી અને બીજી અસર સમજાવતું કોષ્ટક જોઈ લઈએ આપણે પહેલાં. પહેલી અસર એટલે કે ઉધાર અસર. વ્યક્તિ લાભ લેનાર હોય તો એ ઉધાર થશે. બીજી અસર એટલે કે પહેલી અસરમાં માલ કે મિલકત આવે તો ત્યારે ઉધાર થશે. એટલે કે પહેલી અસરમાં 3 બાબત આવી શકે. એક વ્યક્તિ હોય તો લાભ લેનાર, માલ મિલકત હોય તો આવે તો ઉધાર, ખર્ચ કે નુકસાન હશે તો ઉધાર થશે. તો આ 3 બાબતોમાંથી કોઈ એક બાબત હશે એટલે કે ઉધાર થશે. સૌથી પહેલી અસર ઉધાર અસર આપવાની આપણે, ત્યાર પછી જ જમા અસર આપવાનું. ફરીવાર જોઈ લઈએ આપણે. વ્યક્તિ હશે તો લાભ લેનાર હશે તો એને ઉધાર કરવાનું, માલ કે મિલકત આવે તો તેને ઉધાર કરવાનું, ખર્ચ કે નુકસાન હશે તો એને ઉધાર કરવાનું. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ બીજી અસર એટલે કે જમા અસર. વ્યક્તિ લાભ આપનાર હશે તો જમા થશે, માલ કે મિલકત જાય તો જમા થશે, ઉપજ અને લાભ હશે તો જમા થશે. એટલે કે પહેલી અસર પહેલાં આપવાનું, પછી બીજી અસર આપવાનું. આ 3 બાબત પહેલાં વિચારવાનું પહેલી અસર માટે, અને પછી બીજી અસર માટે આ 3 બાબત યાદ રાખવાનું. હવે આ 3માંથી કોઈ એક જ અસર આવે એટલે કે વ્યક્તિગત ખાતાનો નિયમ હોય તો લાભ લેનાર ખાતે ઉધાર થશે. વ્યક્તિગત ખાતાનો નિયમ લાભ આપનાર હશે તો તે જમા થશે. માલ મિલકત ખાતાનો નિયમ માલ કે મિલકત આવે તો ઉધાર થશે, માલ કે મિલકત જાય તો જમા થશે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ અને નુકસાન હશે તો ઉધાર થશે, ઉપજ અને લાભ હશે તો જમા થશે. ત્યાર પછી વ્યક્તિગત ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો આપણે બધા વ્યક્તિગત ખાતાને લગતા વ્યવહારો જોઈએ. એમાં જો કોઈ લેનાર વ્યક્તિ હશે તો ઉધાર થશે, આપનાર વ્યક્તિ હશે તો જમા થશે. ફક્ત આપણે વ્યક્તિને લગતું જ જોઈએ, આપણે એક જ અસર જોઈએ. આમાં વ્યક્તિ આપનાર છે કે લેનાર છે કે આપનાર છે એટલું જ તમારે વિચારવાનું છે આ વ્યવહારમાં, બીજું વિચારવાનું નથી. જોઈએ આપણે ઉદાહરણ 7. જયશ્રીને 20,000નો માલ વેચ્યો. કોને વેચ્યો? જયશ્રીને. તો આ નિયમ છે તે વિચારો. આ વ્યવહારમાં લેનાર છે કે આપનાર છે? એટલે કે જયશ્રી લેનાર છે કે આપનાર છે? જયશ્રીને માલ વેચ્યો છે એટલે જયશ્રી લાભ લેનાર કહેવાશે. અને નિયમ પ્રમાણે લેનાર હશે તો શું થશે? ઉધાર થશે. એટલે કે જયશ્રી ખાતે ઉધાર થશે. બીજો વ્યવહાર જોઈએ આપણે. બેંક ઓફ બરોડામાં ₹10,000 ભર્યા છે. ક્યાં ભર્યા આપણે? બેંક ઓફ બરોડામાં. બેંક ઓફ બરોડા એ કૃત્રિમ વ્યક્તિ કહેવાય, એટલે કે વ્યક્તિ છે. બેંકમાં ભર્યા છે એટલે બેંક શું કહેવાશે? બેંક લેનાર કહેવાશે. તો લેનાર હોય તો શું થાય? ઉધાર થશે. એટલે કે બેંક ખાતે ઉધાર થશે. ત્રીજો વ્યવહાર. ભૂમિકાને ₹30,000 રોકડા ચૂકવ્યા. કોને ચૂકવ્યા? ભૂમિકાને. ભૂમિકા એ જીવંત વ્યક્તિ કહેવાય.
ભૂમિકાને ચૂકવ્યા એટલે ભૂમિકા શું કહેવાશે? લેનાર કહેવાશે. એટલે કે ભૂમિકા લાભ લેનાર છે. લેનાર હોય તો ઉધાર, એટલે કે ભૂમિકા ખાતે ઉધાર થશે. ચોથો વ્યવહાર, શિલ્પા પાસેથી ભાડાના ₹2000 લેણા થયા. એટલે કે ભાડાના એની પાસે લેવાના છે આપણે શિલ્પા પાસેથી. એટલે કે આપણું મકાન હશે, એમાં શિલ્પા અંદર રહે છે. હવે એની પાસેથી 2000 આપણે ભાડાના લેવાના થયા. તો એ મકાન છે એનો એણે લાભ લીધેલો કહેવાય. કોણે? શિલ્પાએ. એટલે શિલ્પાએ આપણી સેવાનો લાભ લીધો છે, એટલા માટે શિલ્પા ખાતે ઉધાર થશે. આ વ્યવહાર ખૂબ અગત્યનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર સમજો. ભાડાની સેવાનો એણે લાભ લીધેલો છે. લાભ લીધેલો છે એટલે ઉધાર થશે. એટલે કે શિલ્પા ખાતે ઉધાર થશે. ત્યાર પછી જયશ્રી પાસેથી ₹20,000નો માલ ખરીદ્યો. કોની પાસે ખરીદ્યો? આપણે જયશ્રી પાસેથી ખરીદ્યો. તો જયશ્રી એ વ્યક્તિ છે, એ લેનાર છે કે આપનાર છે? બરાબર વિચારો. એની પાસે આપણે માલ ખરીદ્યો એટલે એ આપનાર કહેવાશે. એટલે કે જયશ્રી લાભ આપનાર છે. લાભ આપનાર હોય તો જમા, એટલે કે જયશ્રી ખાતે જમા થશે. છઠ્ઠો વ્યવહાર, બેંક ઓફ બરોડામાંથી ₹10,000 ઉપાડ્યા. એટલે કે બેંકમાં આપણે ગયા અને 10,000 આપણે લઈ આવ્યા બેંકમાંથી. ક્યાંથી લાવ્યા? બેંક ઓફ બરોડામાંથી. તો બેંક ઓફ બરોડા એ શું કહેવાય? કૃત્રિમ વ્યક્તિ કહેવાય. હવે ત્યાંથી લાવ્યા છે તો બેંકે આપણને શું કર્યું કહેવાય? પૈસા આપેલા કહેવાય. એટલે બેંક ઓફ બરોડા લાભ આપનાર છે. એટલે કે બેંક લાભ આપનાર છે, એટલે બેંક ખાતે જમા થશે. સાતમો વ્યવહાર, ભૂમિકા પાસેથી ₹30,000 રોકડા મળ્યા. વિચારો બરાબર. રોકડા મળ્યા છે. રોકડા કોની પાસે મળ્યા છે? ભૂમિકા પાસેથી. એટલે ભૂમિકા શું કહેવાશે? આપનાર કહેવાશે. એટલે કે ભૂમિકા લાભ આપનાર છે, એટલે ભૂમિકા ખાતે જમા થશે. આઠમો વ્યવહાર, શિલ્પાને ભાડાના ₹2,000 ચૂકવવાના છે. કોને ચૂકવવાના છે? શિલ્પાને. તો આપણે એ મકાનનો લાભ લીધેલો કહેવાય, શિલ્પાએ આપેલો કહેવાય. એટલે કે શિલ્પાની સેવાનો ધંધાએ લાભ લીધો છે. કારણ કે આપણે ભાડાના ચૂકવવાના છે શિલ્પાને, એટલે એ લાભ આપનાર કહેવાય. એટલે શિલ્પા ખાતે જમા થશે. તો આપણે 1 થી 4 જે વ્યવહાર જોયા, 1 થી 4 વ્યવહારમાં જે તે વ્યક્તિ લાભ લેનાર છે, એટલે આપણે એના ખાતે ઉધાર કર્યા. જ્યારે 5 થી 8 વ્યવહાર જે છે એમાં દરેક વ્યક્તિ જે છે એ વ્યક્તિ જીવંત હોય કે પછી કૃત્રિમ વ્યક્તિ હોય, બધા લાભ આપનાર છે, એટલે એ વ્યક્તિ ખાતે આપણે શું કર્યું? જમા કર્યું. તો આ રીતે તમને વ્યક્તિગત ખાતાને લગતા નિયમ જે છે કે લાભ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો આ વ્યવહારમાં કોણ લેનાર છે, કોણ આપનાર છે, એટલે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય તો એમાં કોણ લેનાર છે, કોણ આપનાર છે, એ તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. કારણ કે આ વસ્તુ આપણા માટે ખૂબ અગત્યનું છે. ત્યાર પછી હવે આપણે માલ મિલકત ખાતાનો નિયમ જોઈએ. માલ મિલકત ખાતાનો નિયમ કે આવે તો ઉધાર, જાય તો જમા. ફરીવાર, કોઈ માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. તો તમારે ફક્ત આટલું જ વિચારવાનું છે કે આ વ્યવહારમાં શું આવે છે, શું જાય છે, કઈ માલ કે મિલકત આવે છે, કઈ માલ કે મિલકત જાય છે, એટલું જ વિચારવાનું છે. તો એના માટે આપણે ઉદાહરણ 8 જોઈએ. ₹20,000નો માલ રોહિણી પાસેથી ખરીદ્યો.
શું કર્યું છે? રોહિણી પાસેથી આપણે માલ ખરીદ્યો છે. તો આપણી પાસે શું આવે છે? માલ આવે છે. આવે તો ઉધાર. આપણી પાસે શું આવી રહ્યું છે? માલ આવી રહ્યો છે. આવે તો ઉધાર. એટલે કે જો માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતે ઉધાર થશે. આ બાબત તમારા મગજમાં ઉતરી જવી જોઈએ કે આપણે જ્યારે માલ ખરીદ્યો હોય ત્યારે ખરીદ ખાતે ઉધાર થાય. માલ ખરીદ્યો હોય તો જ ખરીદ ખાતે ઉધાર થાય. તે સિવાયનું કંઈ આપણે ખરીદ્યું હોય તો ત્યારે ખરીદ ખાતે ઉધાર થશે નહીં. આ બાબત બરાબર તમારે ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ. ₹8,000નો માલ સલમા પાસેથી રોકડેથી ખરીદ્યો. શું ખરીદ્યું છે? માલ ખરીદ્યો. એટલે ધંધામાં શું આવે છે? માલ આવે છે. કયા ખાતે ઉધાર થશે? ખરીદ ખાતે ઉધાર થશે. કેમ? કારણ કે માલ ખરીદ્યો છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની તમારે. આગળ જોઈએ. ₹10,000નું ફર્નિચર રાજેશ પાસેથી ખરીદ્યું. શું ખરીદ્યું છે આપણે? ફર્નિચર ખરીદ્યું છે. ધંધામાં શું આવે છે? ફર્નિચર આવે છે. ચાલો બોલો, કયા ખાતે ઉધાર થશે? વિચારો. ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર થશે. કારણ કે ફર્નિચર એ મિલકત કહેવાય. ખરીદ ખાતે ઉધાર ક્યારે થાય? કે જ્યારે આપણે માલ ખરીદીએ ત્યારે જ ખરીદ ખાતે ઉધાર થાય. આમાં ફર્નિચર ખરીદ્યું છે એટલે ફર્નિચર ખાતે ઉધાર થશે. નંબર 4. ₹20,000નું યંત્ર રોકડેથી ખરીદ્યું. શું ખરીદ્યું છે? યંત્ર ખરીદ્યું. એટલે યંત્ર ધંધામાં આવે છે. યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર થશે. નંબર 5. ₹20,000નો માલ રોહિણીને વેચ્યો. આપણી પાસે શું જાય છે? માલ જાય છે. માલ જાય તો વેચાણ ખાતે જમા થશે. આ એક બીજી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે માલ વેચ્યો એટલે માલ જાય એટલે વેચાણ ખાતે જમા થશે. માલ ખરીદ્યો એટલે માલ આવે છે એમ કહેવાય અને ખરીદ ખાતે ઉધાર થાય. તો આ બાબત ખૂબ અગત્યની. માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતે ઉધાર, માલ વેચ્યો હોય તો વેચાણ ખાતે જમા થશે. આગળ. ₹8,000નો માલ સલમાનને રોકડેથી વેચ્યો. આપણે માલ વેચ્યો છે. શું જાય છે આપણી પાસેથી? માલ જાય છે. માલ જાય તો વેચાણ ખાતે જમા. જો માલ વેચ્યો એટલે માલ જાય એટલે વેચાણ ખાતે જમા થશે. ત્યાર પછી ₹10,000નું જૂનું ફર્નિચર રાજેશને વેચ્યું. ચાલો વિચારો, આપણી પાસેથી શું જાય છે? ફર્નિચર જાય છે. ફર્નિચર જાય તો કયા ખાતે લખવાનું? ફર્નિચર ખાતે જમા લખવાનું. કારણ કે ફર્નિચર વેચ્યું છે એટલે ફર્નિચર ખાતે જમા થશે કારણ કે જાય છે. 8મો વ્યવહાર. ₹20,000નું યંત્ર રોકડેથી વેચ્યું. ચાલો, શું વેચ્યું છે? યંત્ર. એટલે યંત્ર જાય છે. યંત્ર ખાતે જમા. તો આપણે 1 થી 4 વ્યવહારમાં માલ કે મિલકત આવે છે એટલે ઉધાર કર્યું. 5 થી 8 વ્યવહારમાં માલ કે મિલકત જાય છે તો માલ કે મિલકત ખાતે આપણે જમા કર્યું છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાનું કે માલ મિલકત ખાતાના નિયમમાં આ જે વસ્તુ આવે એટલે કે માલ કે મિલકત આવે તો ઉધાર થશે, માલ કે મિલકત જાય તો જમા થશે. ચાલો ત્યાર પછી આપણે જોઈશું
ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખૂબ સહેલો છે. ખર્ચ કે નુકસાન હશે તો ઉધાર કરવાનું, ઉપજ કે લાભ હશે તો જમા કરવાનું. હવે આપણે ઉદાહરણ 9 સમજીએ. કયો નિયમ? ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરવાનું, ઉપજ કે લાભ હોય તો જમા કરવાનું. તો શરૂઆતના 4 વ્યવહાર એ ખર્ચને લગતા હશે અને પછીના 4 વ્યવહાર એ ઉપજ કે લાભના હશે. બરાબર, આપણે એમાં જોઈશું. પહેલો વ્યવહાર, પગારના રૂપિયા 5,000 ચૂકવ્યા. આપણે શાના ચૂકવ્યા? પગારના. અને પગાર એ ધંધાનો ખર્ચ કહેવાય. પગાર એ શું કહેવાય? ધંધાનો ખર્ચ કહેવાશે. એટલે કે પગાર ખાતે ઉધાર થશે. ચૂકવ્યા એમ કહે ને એટલે આપણે ખર્ચના ચૂકવેલા કહેવાય. એટલે જે તે ખર્ચ હશે તો આપણે ચૂકવ્યા ને. એટલે જે તે ખર્ચને શું કરવાનું? ઉધાર કરવાનું. બીજો વ્યવહાર, ભાડાના રૂપિયા 3,000 ચૂકવ્યા. શાના ચૂકવ્યા? ભાડાના. તો ભાડું એ ધંધાનો ખર્ચ કહેવાય. એટલે ભાડા ખાતે ઉધાર થશે. ત્રીજો વ્યવહાર, ટેલિફોન બિલ ભર્યું રૂપિયા 2,000. ટેલિફોન બિલના પૈસા આપણે ભર્યા છે એટલે એ પણ ખર્ચ કહેવાય. કે ટેલિફોન બિલ એ ખર્ચ છે. એટલે ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર થશે. ચોથો વ્યવહાર, રૂપિયા 3,000ની ગાલખાત થઈ. તો ગાલખાત એ ધંધાનું નુકસાન છે. ફરીવાર જણાવી દઉં કે ગાલખાત એટલે શું? તો આપણે કોઈ ગ્રાહકને ઉધાર માલ વેચેલો છે. કોઈ કારણસર તેની આર્થિક સ્થિતિ બગડતા એ જે પણ આપણે ઉધાર માલ વેચેલો છે એના પૈસા પૂરેપૂરા આપી શકે એમ નથી. તો જેટલા પૈસા ન આપે તો એની હિસાબી ચોપડે નુકસાન તરીકે એટલે કે ગાલખાત તરીકે નોંધ કરવામાં આવે છે. તો ગાલખાત એ ધંધાનું નુકસાન કહેવાય. તો નુકસાન હોય તો પણ ઉધાર થાય એટલે કે ગાલખાત ખાતે ઉધાર થશે. ચાલો, નંબર 5, દલાલીના રૂપિયા 2,500 મળ્યા એટલે એ આવક કહેવાય અને ચૂકવ્યા એટલે એ ખર્ચ કહેવાય. તો શું મળ્યું છે? દલાલી. તો દલાલી એ ધંધાની આવક કહેવાય, ઉપજ કહેવાય. એટલે કે દલાલી ખાતે જમા થશે. નંબર 6, ડિવિડન્ડ મળ્યું રૂપિયા 3,300. શું મળ્યું છે? ડિવિડન્ડ. એટલે ડિવિડન્ડ એ ધંધાની શું કહેવાશે? ઉપજ એટલે કે આવક કહેવાશે. એટલે ડિવિડન્ડ ખાતે જમા થશે. નંબર 7, કમિશન મળ્યું રૂપિયા 1,800. મળ્યું છે એટલે એ પણ આવક કહેવાય. એટલે કમિશન એ ધંધાની આવક એટલે કે ઉપજ કહેવાય. કમિશન ખાતે જમા થશે. નંબર 8, વ્યાજ મળ્યું રૂપિયા 2,200. મળ્યું એટલે આવક કહેવાય. એટલે કે વ્યાજ એ ધંધાની ઉપજ કે આવક કહેવાય. એટલે કે વ્યાજ ખાતે જમા થશે. તો આ રીતે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ યાદ રાખવાનો કે ખર્ચ કે નુકસાન હશે તો ઉધાર થશે, ઉપજ કે લાભ હશે તો જમા થશે. ફરીવાર 3 નિયમ જોઈ જઈએ આપણે કે વ્યક્તિગત ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન હોય તો ઉપજ કરવાનું, ઉપજ કે લાભ હોય તો જમા કરવાનું. તો આ 3 નિયમ તમારે બરાબર મોઢે કરવાના છે. આ વારંવાર કામ લાગશે. એટલે 5 થી 10 વાર તમારે આ નિયમ લખીને મોઢે કરવાના છે. તો આ તમારે ઉદાહરણ તમારી નોટમાં કરી દેવાનું છે અને બરાબર વિડીયો જોઈને યાદ રાખવાના પ્રયત્નો કરવાના છે. થેન્ક યુ.